हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું સાબુદાણામાંથી પાપડની રેસીપી। આ રીતે પાપડ બનાવી તમે તેને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। સાબુદાણાના પાપડ બનાવી તમે તેને વ્રત હોય અથવા તો ઉપવાસ હોય તેમાં પણ ખાઈ શકો છો। આ પાપડ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। જે વાટકો ભરી આપણે સાબુદાણા લેતા હોય તે જ વાટકો ભરી 4 વાટકે આપણે પાણી લેવાનું છે। તેનાથી પાપડ આપણા એકદમ પરફેક્ટ બનશે। આપણે આમાં વધારે પાણી નાખશું તો બેટરને પાકતા આપણે વાર લાગશે। તો આ રીતે 4 વાટકા પાણી લઈ લેવાનું। કડાઈમાં આપણે 4 વાટકા ભરી પાણી નાખી દીધું છે। ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું। હવે પાણીને આપણે ગરમ થવા દેવાનું છે। પાણી પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે મીઠું નાખી દઈએ। મીઠુંનું પ્રમાણ આપણે થોડુંક જ રાખવાનું, કેમ કે પાપડ સુકાઈ જાય તો તેની ક્વોન્ટિટી પણ કમ થઈ જતી હોય છે ને પાપડ વધારે ખારા થઈ જતા હોય છે। તમારે આ પાપડને વ્રત કે ઉપવાસમાં ખાવા હોય તો તમારે સેંધા મીઠું નાખી દેવાનું। તો મીઠાને આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે। હવે તેમાં આપણે સાબુદાણા નાખી દઈએ। તો 1 વાટકો સાબુદાણાને મેં રાત્રે જ પલાળીને રાખી દીધા હતા। તો તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણા સારી રીતે પલળી ગયા છે। સાબુદાણાને આપણે ઓવરનાઇટ પલાળીને રાખી દેવાના, જેથી કરી સાબુદાણા આપણા સારી રીતે પલળી જાય। હવે સાબુદાણાને આપણે કડાઈમાં નાખી દેવાના છે। 1 વાટકો સાબુદાણાની સામે આપણે 4 વાટકા પાણી લેવાનું છે। હવે સાબુદાણાને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। તો આ રીતે હલાવતા રહી અને સાબુદાણાને આપણે પાકવા દેવાના છે। 1 વાટકો આપણે સાબુદાણા લેતા હોય તો તેને સામે આપણે 4 વાટકા પાણી લેવાનું છે, જેથી આપણે બેટરને વધારે પડતું પકવવું નહીં પડે। આપણે 1 વાટકો સાબુદાણાની સામે 7 વાટકા પાણી લઈ લેશું તો આપણે તેને પકવવામાં ટાઈમ લાગી જશે। આપણે આ રીતે માપથી પાપડ બનાવશું તો પાપડ એકદમ પરફેક્ટ બની જશે। સાબુદાણાને આપણે 7 થી 8 મિનિટ માટે પાકવા દીધા છે અને સાબુદાણાને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। હવે સાબુદાણાને આપણે ઠંડા થવા દેવાના છે। અત્યારે બેટરને તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ પતલું છે। આ બેટર જેમ ઠંડુ થઈ જશે એમ ઘાટું થઈ જશે। સાબુદાણાનું બેટર પણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આ રીતે તે ઘાટું થઈ ગયું છે। હવે આપણે મિક્સરનું જાર લેશું અને સાબુદાણાને તેમાં નાખી દઈશું। આ રીતે આપણે થોડા થોડા સાબુદાણાને મિક્સરના જારમાં નાખતા જશું। હવે તેનું ઢાંકણ આપણે બંધ કરી દઈએ અને તેને પીસી લઈએ। સાબુદાણાને મેં સારી રીતે પીસી લીધા છે। તમારે પીસા વગર પાપડ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો। હવે બેટરને આપણે એક વાસણમાં કાઢી લેશું। બેટરને તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ ઘાટું થઈ ગયું છે। હવે આપણે બાકીના સાબુદાણા છે તેને પણ પીસી લેશું। આ રીતે આપણે બધા સાબુદાણાને પીસી લીધા છે। તમે બેટરને જોઈ શકો છો કે બેટર આપણું એકદમ ઠીક છે। હવે તેમાં આપણે 1 ચમચી ભરી આખું જીરું નાખી દઈએ। તમારે આમાં લીલા મરચાં નાખવા હોય તો પણ તમે નાખી શકો, પણ અત્યારે મેં તેમાં જીરું જ નાખ્યું છે અને મીઠું, બીજું કાંઈ જ નથી નાખ્યું। અને જીરાને સારી રીતે મિક્સ કરી દીધું છે। હવે આપણે આમાંથી પાપડ બનાવી લેશું। પાપડને સુકવવા માટે મેં પ્લાસ્ટિકનું કાગળ આવે છે તે જ લીધું છે। હવે બેટરને એકવાર હલાવી લઈએ। હવે તેમાંથી 1 ચમચી બેટર ભરી આપણે કાગળની ઉપર નાખી દઈએ। પછી તેને આ રીતે ફેલાવી દેવાનું। આ પાપડ છે તે આપણે એકલા ઘરે હોય તો પણ આસાનીથી તેને બનાવી શકીએ છીએ। આ રીતે પાપડને પતલું કરી લેવાનું। તો તમે જોઈ શકો છો કે એક પાપડ સહેલાઈથી બની ગયું છે। તેવી જ રીતે આપણે બીજા પાપડને પણ બનાવી લઈએ। તો આ રીતે આપણે 1 ચમચી બેટર નાખતું જવાનું અને પાપડને બનાવતા જવાનું। આ રીતે આપણે બેટરને ફેલાવી દેવાનું છે। તો આ પાપડ છે તે સહેલાઈથી બની જાય છે। હવે આપણે આ જ રીતે બધા પાપડને બનાવી અને રેડી કરી લઈએ। આ રીતે આપણે બધા પાપડને બનાવી અને રેડી કરી લીધા છે। હવે પાપડને આપણે 2 દિવસ માટે પંખાની નીચે રહેવા દઈએ, જેથી કરી પાપડ આપણા સારી રીતે સુકાઈ જાય। અથવા તો તમારે ત્યાં તડકો આવતો હોય તો તમે તેને તડકામાં પણ સૂકવી શકો છો। પાપડ આપણા સુકાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। પાપડને સુકાતા 2 દિવસ થયા છે। 2 દિવસ પછી પાપડને તમે જોઈ શકો છો કે પાપડ આપણા સારી રીતે સુકાઈ ગયા છે। હવે પાપડને આપણે તળી લેશું। તેના માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે। તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં પાપડને નાખી દઈએ। પાપડને આપણે બંને સાઈડમાં ફેરવતા જવાનું અને તળી લેવાનું। તો આ રીતે પાપડને તમે જોઈ શકો છો કે પાપડ આપણું ફૂલીને ડબલ થઈ જાય છે। હવે પાપડને આપણે કાઢી લઈએ।
આ રીતે પાપડ બનાવી તમે તેને વ્રત હોય અથવા તો ઉપવાસ હોય તેમાં પણ ખાઈ શકો છો. આ રીતે પાપડ બનાવી પાપડને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ પાપડ ફૂલી જાય છે તો સાઈઝમાં પણ ડબલ થઈ જાય છે. હવે આપણે આવી જ રીતે બધા પાપડને તળી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધા પાપડને તળી અને રેડી કરી લીધા છે. પાપડને તમે જોઈ શકો છો કે પાપડ આપણા એકદમ ક્રિસ્પી બન્યા છે. આ રીતે પાપડ બનાવશો તો જેના દાંત નબળા હોય તે પણ આ પાપડને ખાઈ શકશે. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.